નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે બીજા એક સહકારી ક્ષેત્ર તરફ નજર કરવાની છે। આ અગાઉ આપણે સહકારી ક્ષેત્ર અને દૂધ અને એના કારણે ગુજરાત એ વ્હાઇટ રેવોલ્યુશનનું મુખ્ય એપિસેન્ટર બન્યું, કેન્દ્ર બન્યું, તેની વાત આપણે વિગતે કરી છે। આવું જ બીજું એક સહકારી ક્ષેત્ર જેણે ગુજરાતના આર્થિક વિકાસમાં જોરદાર ફાળો આપ્યો છે એમ કહી શકાય, જેના કારણે અમુક કેન્દ્રો વિકસ્યા છે, જેણે નાના માણસોને, નાના ધંધાઓને બેંકમાં જતા કર્યા, એનાથી બેન્કિંગ ક્ષેત્ર સાથે એમને પનારો પાડતા કર્યા, એવું સહકારી બેન્કિંગ ક્ષેત્રની આજે આપણે વાત કરવી છે। દોસ્તો, આપણને કદાચ જાણીને નવાઈ લાગશે કે ભારતની પહેલી સહકારી બેંક એ ગુજરાતમાં સ્થપાઈ હતી। 1889માં અન્યોન્ય સહકારી મંડળી કોઓપરેટિવ બેંક લિમિટેડ, જે થોડા સમય પહેલા કોઈ જુદા જ કારણોસર સમાચારોમાં ગાજી, એ 1889માં વડોદરામાં વડોદરાના નાગરિકોને શરાફોની વ્યાજખોરીથી મુક્ત કરવા માટે માત્ર 76 રૂપિયાની મૂડીથી અને 23 સભ્યોથી શરૂ થઈ હતી। આ મૂડી વધીને એના પહેલા વર્ષમાં, એટલે 1889ના પહેલા વર્ષમાં સ્થપાયા બાદ 873 રૂપિયા થઈ। 2006 સુધીમાં આ બેંકના 23,000 શેર હોલ્ડર્સ, 10 કરતા વધારે બ્રાન્ચ, જે મહદઅંશે વડોદરા શહેર અને એની આજુબાજુના નાના ગામોમાં અસ્તિત્વમાં આવી। આ બેંકનો વહીવટ 9 સભ્યોનું બોર્ડ કરતું હતું, જેમાંથી દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય અને એના બદલે 1/3 સભ્યો દર વર્ષે ચૂંટાય, એ પ્રકારની વ્યવસ્થા। અને ગુજરાતની આ જૂનામાં જૂની સહકારી બેંકનો કારોબાર એ કથળ્યો અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 35 મુજબ ભારતીય રિઝર્વ બેંકે 14 સપ્ટેમ્બર 2007ના રોજ એને અટકાવી દીધો। માર્ચ 2008થી આ બેંકને બંધ કરી દેવાઈ। 1889 ને 11 એટલે 1900, એમાં 100 ઉમેરીએ એટલે 2000 આવે, અને એમાં 7 ઉમેરીએ અને 8નું વર્ષ ગણવું હોય તો 8 ઉમેરીએ તો લગભગ 125 વર્ષના વહીવટ પછી આ બેંક એનો સૂર્ય અસ્તાચળે ગયો। એના નિયમનમાં રિઝર્વ બેંકે દખલ કરવી પડી, આદેશ આપવો પડ્યો, અને સપ્ટેમ્બર 2008માં મળેલી એની વાર્ષિક સામાન્ય સભાએ એક સમિતિનું ગઠન કર્યું, જેણે બેંકને પુનઃ ખોલવા માટેની કાર્યવાહી કરવાની હતી। કોઓપરેટિવ બેંક એટલે રિટેલ અને વાણિજ્યિક બેન્કિંગની પ્રવૃત્તિ સહકારી ધોરણે કરવામાં આવતી હોય તે પ્રકારની બેન્કિંગ વ્યવસ્થા। દુનિયાના ઘણા ભાગોમાં સહકારી બેન્કિંગ સંસ્થાઓ ડિપોઝિટો સ્વીકારે છે અને નાણાંનું ધિરાણ કરે છે, કે ભારતમાં જ થાય છે એવું નથી, દુનિયાના જુદા જુદા ભાગોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં છે। કોઓપરેટિવ બેંકની વ્યાખ્યામાં ક્રેડિટ યુનિયન્સ, મ્યુચ્યુઅલ સેવિંગ્સ બેંક્સ, બિલ્ડિંગ સોસાયટીઝ અને કોઓપરેટિવ્સ તેમજ કોઓપરેટિવ ફેડરેશન જેવી સંસ્થાઓ દ્વારા સહકારી ધોરણે કરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ પણ કરી શકાય। ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILOના 2013ના એક અહેવાલ મુજબ 2007-8ની નાણાકીય કટોકટી દરમિયાન સહકારી બેંકોએ તેમના હરીફોને પરાસ્ત કરી નમૂનારૂપ કામગીરી કરી હતી। એટલે જ્યારે આ જે લેમેન બ્રધર્સથી માંડીને મોટા મોટા ઝાડ કડરભૂસ કરતા તૂટી પડતા હતા, ત્યારે સહકારી બેંકો બિલકુલ સૂરજપ્રકાશમાં ખીલી ઉઠેલા સૂરજમુખીની જેમ મુસ્કાઈ રહી હતી। કોઓપરેટિવ બેંક વ્યવસ્થા યુરોપના બેન્કિંગ સેક્ટરનો 20% હિસ્સો ધરાવે છે, પણ 2007 અને 2011ના પહેલા ત્રિમાસિક ગાળા સુધીમાં બધા જ માંડવાળ કરવામાં આવેલ નાણાં અને નુકસાનીનો માત્ર 60% હિસ્સો ધરાવે છે। એટલે આપણે અત્યારે હમણાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ આવ્યો, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, એમાં ખરેખર આપણી જે સરકારી બેંકો અથવા રાષ્ટ્રીયકૃત બેંકો છે એ વર્સ્ટ કેસ સિનારીઓમાં 17.5% એનો NPA જશે એ કહે છે, પણ અત્યાર સુધી જે ડિફર્ડ કરવામાં આવ્યા છે એનું શું થશે એ અંગેનો કોઈ ખુલાસો રિઝર્વ બેંકનો રિપોર્ટ કરતો નથી। એટલે કદાચ એ કિસ્સામાં
આ જે 17.5% છે વર્સ્ટ કેસ સિનારીઓ વધીને 20%ની આજુબાજુ પહોંચે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. તે પરિસ્થિતિમાં આ કોઓપરેટિવ બેન્કો જે યુરોપના અને બેન્કિંગ સેક્ટરનો 20% હિસ્સો ધરાવે છે, માત્ર 60% જ નુકસાન અને નોન એનપીએ એમણે દર્શાવે છે, જે બતાવે છે કે કેટલી અસરકારક રીતે આ ક્ષેત્રનું સંચાલન થાય છે. આ બધી વિગતો એટલા માટે આપું છું કે તમને કદાચ આ મોટી મોટી બેંકોની ઝાક જમાળ જોઈને એમ લાગે કે સહકારી ક્ષેત્રની બેંક એટલે શું, 2-4 માણસો ભેગા થાય, 2-4 માણસોની માટેની મર્યાદિત પ્રવૃત્તિ કરે અને એ રીતે ચાલે. દોસ્તો, એવું નથી. રાજકોટની એક સહકારી બેંક, મને આજે પણ યાદ છે, ગુજરાત એની દડમજલ શરૂ કરી રહ્યું હતું ઔદ્યોગિક વિકાસ માટેની, ત્યારે એની શાખ સમિતિ રોજ મળતી અને બીજા દિવસે તમારી લોન મંજૂર થઈ હોય એનું ડિસ્બર્સમેન્ટ મળતું. જેને રાજકોટમાં ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીઝમાંથી ડીઝલ એન્જિન સુધીનો જે વિકાસ થયો, તે વિકાસના પાયામાં આ સહકારી બેંક હતી એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. સ્મોલ ઇઝ બ્યુટીફુલ ને સાર્થક કરતા હોય રીતે અમેરિકામાં ક્રેડિટ યુનિયન્સની નિષ્ફળતા બીજી બેંકો કરતા 5 ગણી ઓછી છે. 2008 થી 2016ના ગાળામાં નાના ધંધા સ્મોલ બિઝનેસનું ધિરાણ $30 અબજ થી વધીને $60 અબજ થયું છે. આ જ સમયગાળામાં નાના ધંધાઓને અપાતી લોન $10 અબજ જેટલી ઘટી હતી. પેલી બેંકો જે લોન આપે છે એમાં $10 અબજ નો ઘટાડો થાય છે, ત્યારે અહીંયા આ ક્રેડિટ યુનિયન્સમાં $30 અબજ થી વધીને બમણી એટલે $60 અબજ થાય. 60% જેટલો લોકો ક્રેડિટ યુનિયન્સમાં વિશ્વાસ ધરાવે છે. આપણે અહીંયા સહકારી બેંક અને કોઈ મોટી મોટી જાગ જમાળવાળી વિદેશી બેંક હોય કે બીજી ખાનગી બેંક હોય કે આપણી મોટી મોટી બેંકો હોય તો સહકારી બેંકને બાપડી બિચારી ગણવામાં આવે છે, ત્યારે ત્યાં 60% જેટલા લોકો ક્રેડિટ યુનિયન્સમાં વિશ્વાસ ધરાવે છે. મોટી બેંકોના કિસ્સામાં માત્ર 30% લોકો જ આવો વિશ્વાસ ધરાવે છે. નાના વેપાર ધંધાઓ આવી બેંકોથી 80% કરતા ઓછા નારાજ થયા છે. એટલે 20% જ એમના નારાજ ગ્રાહકોમાં આવે, 80% સુખી છે. સહકારી બેંક ભારતીય અર્થવ્યવસ્થામાં અને તેમાંય ગ્રામ્ય વિસ્તારોમાં મહત્વનો ભાગ ભજવે છે. શહેરી વિસ્તારોમાં મુખ્યત્વે સહકારી બેન્કિંગ વ્યવસ્થા નાના ઉદ્યોગો અને સ્વનિર્ભર લોકોને સેવા મૂડી પૂરી પાડે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ આ પ્રકારની નાણાકીય પ્રવૃત્તિ અને બેન્કિંગનું નિયમન કરે છે. જ્યારે કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1912 બેન્કિંગ લોઝ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1965 આ ક્ષેત્રને લાગુ પડતા કાયદાઓ છે. એમાં તાજેતરમાં કેટલાક ફેરફારો થયા છે, જેની ચર્ચા આપણે કરીશું. સહકારી બેંકની મૂળ તાકાત નીચે પ્રમાણે કહી શકાય. 1, આ બેંકો સામાન્ય માણસ અને નાના લોકો તેમજ રોજગાર ધંધા માટે કામ કરે છે. 2, એનો વહીવટ સ્થાનિક ભાષામાં થાય છે. 3, એનો વહીવટ અસરકારક રહે છે, કારણ કે એ જે લોકોને ધિરાણ કરે છે તેને મહદઅંશે વિશ્વાસ પર ધિરાણ કરવાનો એનો પ્રયાસ રહે છે, એમને ઓળખે છે અને નો યોર કસ્ટમર એમને આ જે ફોર્મલ ઇન્ડિકેટર્સ છે એનાથી કરવાની જરૂર પડતી નથી. એટલે મહદઅંશે જ્યાં સુધી બેંક વિશ્વાસ પર ધિરાણ કરતી હતી ત્યાં સુધી એના એનપીએ આટલા નહોતા ઉચકાઈ જતા. જ્યારે બેંક કાગળો પર ધિરાણ કરવા માંડી, કાયદાકીય ચુંગાલો વધી, તો એમાંથી નીરવ મોદી ને માલ્યા જેવા લોકો એનો જ વ્યવસ્થાનો જ ફાયદો ઉઠાવી અને અબજો રૂપિયા બેંકમાંથી ચાઉ કરી ગયા. એટલે વિશ્વાસ પર કામ કરતી વ્યવસ્થા છે સહકારી બેંક. એનો વહીવટ સ્થાનિક ભાષામાં થાય છે. આ ખૂબ અગત્યની બાબત છે. ગુજરાતની શરૂઆતમાં પણ 4 wheels that gear the industrial growth એ આપણા 4 નિગમોનો એક સહિયારો લોગો હતો. ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જે કાચો માલ અને મશીન માટે લોન આપતું હતું, હાયર પરચેસ ફેસિલિટી પણ આપતું હતું અને માલના માર્કેટિંગ માટે પણ મદદ કરતું હતું. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન નાનામાં નાના શેડથી માંડી પ્લોટ સુધી તમને આપતું હતું, આંતરમાળખાકીય સવલતો આપતું હતું. ત્યાર પછી ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, મને આજે પણ એ અનુભવ મારી નજર સામે છે. જ્યારે એના મેનેજિંગ ડિરેક્ટર સાથે અમારી ટીમ ભાવનગર ગઈ હતી અને મોનોફિલામેન્ટ ઇન્ડસ્ટ્રીથી માંડીને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સુધી સવારથી શરૂ કરેલો અમારો કેમ્પ સાંજે ત્યારે પૂરો થયો જ્યારે જેને લોન સેન્કશન થઈ હતી અને ચેક આપવાનું છેલ્લું ફંક્શન હતું.
એક જ સવારમાં શરૂ થઈને સાંજે લોનના ચેક ડિસ્બર્સ થયા હોય એવો કિસ્સો મેં પહેલી વાર અને કદાચ છેલ્લી વાર જોયો હતો. એનો વહીવટ સ્થાનિક ભાષામાં થાય છે, એના વહીવટમાં બેઠેલા લોકો સ્થાનિક હોય છે, એટલે ઓળખાણ લઈને કોઈની જવાની જરૂર નથી પડતી. ભલે નાનો માણસ જાય અને એને ઓળખતા ના હોય એવા માણસો તમને સહકારી બેંકમાં નહીં મળે. એ એક એમની એકબીજા સાથેની તાદાત્મ્ય અથવા તો એકબીજા સાથેનો સંપર્ક વધારે મજબૂત હોય છે. હું ગુજરાતના જ એક નાના સેન્ટરની વાત કરું તો મોટી બેંકમાં એક નાનો માણસ ગયો, એણે બંડી પહેરી હતી અને સાદા ધોતિયું એવા ડ્રેસમાં હતો, ખેડૂતનો દીકરો. બેંકમાં ગયો અને એને કંઈ પૈસા જોઈતા હતા તો એને વાર લાગી, એટલે મેનેજર સાહેબને ફરિયાદ કરી. એટલે મેનેજર સાહેબે કહ્યું કે કાકા બહુ ઉતાવળ હોય ને તો બીજી બેંકમાં ખાતું કાઢી નાખો ને, વાર લાગશે અહીંયા. સાહેબ એણે કહ્યું સારું ભલે સાહેબ. ઘરે ગયો, બધી એની ડિપોઝિટની રસીદો, પાસબુકો બધું લઈને આવ્યો. એ જમાનામાં એ બેંકમાં એના 50 કરોડ કરતાં વધારે રૂપિયા એના ડિપોઝિટ હતા. પેલો મેનેજર ખુરશીમાંથી ઊભો થઈ ગયો, કારણ કે આ જો વિડ્રો થઈ ગયો હોત પેલાની નોકરી જ હતી. આ પરિસ્થિતિ આપણી મોટી બેંકોમાં ક્યારેક માણસને ઓળખવામાં થતી હોય છે. સહકારી બેંકો નજદીક રહીને માણસના કામ કરે છે. દરેક શેર હોલ્ડર્સ એની પાસે ગમે તેટલા શેર હોય ચૂંટણીમાં એક જ મત આપી શકે છે. એટલે તમારે શેર હોલ્ડર અને ધારો કે એણે 5000 શેર લીધા હોય તો 5000 મત નથી આપી શકતો. એ એક જ મત આપી શકે, એના શેર ગમે તેટલા હોય. કોઈ એક વ્યક્તિ આ રીતે મોટી શેર મૂડી પર કાબુ મેળવી અને બેંક પર કાબુ જમાવી બેસે એવું બનતું નથી. જોકે હવે લોકો કાબુ મેળવવાના રસ્તા શીખી ગયા છે. સહકાર, સહકારી ક્ષેત્ર, સહકારી કાયદાઓ, એ કાયદાઓની અમલવારી કરતી સરકાર અને સરકારની સાથે રાજકીય પક્ષોના મેળાપીપળામાં આજનું સહકાર ક્ષેત્ર એ સહકાર ક્ષેત્ર રહ્યું છે. સહકારના બદલે સરકાર ન થઈ ગયું હોય તેવી આપણને ક્યારેક વિમર્શન થાય છે. તે સહકાર ક્ષેત્રના જે ફાયદાઓ હતા એમાં અત્યારે આવેલી મોટામાં મોટો ઝાટકો અથવા તો ધ્રુજારી કહી શકાય. પ્રાથમિક ક્રેડિટ સોસાયટીથી શરૂ કરીને સારી એવી સંખ્યામાં બ્રાન્ચ ધરાવતી મોટી કોઓપરેટિવ બેંકો સુધી સહકારી બેન્કિંગ પ્રવૃત્તિ વિકસે છે. એટલે નાનામાંથી મોટા થવાય. જેમ અન્યોન્ય સહકારી બેંક 76 રૂપિયાની શેર મૂડીથી શરૂ થઈ હતી, 23,000 શેર હોલ્ડર સુધી પહોંચી, એવી અનેક બેંકો છે આજે ગુજરાતમાં જે નાના પાયે શરૂ થઈ અને ખૂબ મોટા પાયે પહોંચી હોય. આપણે આજે એ બધી જ બાબતોની ચર્ચા કરવા, ખાસ કરીને નાગરિક સહકારી બેંકોનો વિકાસમાં શું પ્રદાન છે અને કઈ રીતે કામ કરે છે તેને સમજવા માટે એક અત્યંત નિષ્ણાત પેનલ આપણી સાથે ઉપસ્થિત છે અને આપણને માર્ગદર્શન આપવાની છે. અશોકભાઈ મંકોડી એ સહકારી અગ્રણી તરીકે એમની ઓળખ અધૂરી રહેશે. બીજી બધી ઘણી બાબતોમાં એમની હથોટી છે. મોટિવેશનલ સ્પીકરથી માંડી અન્ય વિષયો પર પણ અશોકભાઈ બહુ સરસ રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે અને તમને તરબોળ કરી શકે છે. વિનોદભાઈ દદલાની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી ગુજરાતની એક નાક કહેવાય એવી કાલુપુર સહકારી બેંકના વિનોદભાઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. કાલુપુર સહકારી બેંક શું છે એના વિશે ઓળખ આપવી પડે તો આપણે ગુજરાતી નથી તેમ માની લેવાનું. એટલે કાલુપુર સહકારી બેંક આજે હું માનું છું તેમ ગુજરાતની જે ઉત્કૃષ્ટ સહકારી બેંકો કહેવાય એમાંની એક બેંક છે અને બહુ જ સરસ રીતે વ્યાવસાયિક રીતે એનું સંચાલન થાય છે. નલિનભાઈ વસા એવી જ એક બીજી ગુજરાતના નાક જેવી સહકારી બેંક રાજકોટ નાગરિક સહકારી બેંકના તેઓ શ્રી ચેરમેન છે અને રાજકોટ નાગરિક સહકારી બેંકને આપણે સંભાળવી હોય તો છે અરવિંદભાઈ મણિયારના જમાનાથી આપણે સંભાળવી પડે. અમારા વજુભાઈ વાળા પણ એની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા અને એ બેંકનો જે વહીવટ છે હું એમ મેં જે જોયું છે, કદાચ નલિનભાઈ વધારે સારી રીતે કહી શકશે, પણ હું એવું ચોક્કસ માનું છું કે રાજકોટમાં જે ઔદ્યોગિક વિકાસ થયો અને જે નાના નાના એકમો થકી રાજકોટે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી અને એક તબક્કે 20 હોર્સ પાવરથી નીચેના
60% ડીઝલ એન્જિન્સ રાજકોટમાં બને, રાજકોટનો ફાઉન્ડ્રી ઉદ્યોગ વિકસ્યો, રાજકોટમાં મશીન ટૂલ્સ ઉદ્યોગ વિકસ્યો, રાજકોટમાં કદાચ કોઈ ભૂલે ચૂકે કોઈ સેટેલાઇટ તૂટી નહોતો પડ્યો, નહીં તો એ તૂટી પડ્યો હોત તો એની પણ નકલ બજારમાં આવી શકે તેટલા હદ સુધીની ઇજનેરી ટેલેન્ટ્સ વિકસી. એ માટે રાજકોટ નાગરિક સહકારી બેંકનો ફાળો ખૂબ મોટો છે. રાજકોટ નાગરિક સહકારી બેંકના અત્યારે ચેરમેન નલિનભાઈ વસા છે, આપણી સાથે જોડાયા છે. નલિનભાઈ, આપને આવકારું છું. વિનોદભાઈ, આપને આવકારું છું. અશોકભાઈ, આપને આવકારું છું. થેન્ક યુ સો મચ. તમે આપે સમય ફાળવ્યો અને આ ચર્ચામાં જોડાયા. શરૂઆત કરીશું ચર્ચાની અશોકભાઈ આપથી. જે ખાસ કરીને બહુચર્ચિત ફેરફારો આવ્યા કાયદામાં સહકારી ક્ષેત્રના, અને એમાં રિઝર્વ બેંક એટલે સહકારી બેંકો સ્પેસિફિક એ કાયદાઓએ જે એપીએમસીના કાયદામાં ને એમાં ફેરફારો આવ્યા એવો કોઈ ખળભળાટ નથી બચાવ્યો. તો આ કાયદાઓ સરળતાથી પચી ગયા. એનો અર્થ એ કે સહકારી ક્ષેત્રે કાયદાઓને સમયોચિત સુધારા તરીકે સ્વીકાર્યા છે. શું કહેવું છે આપને? નમસ્કાર દર્શક મિત્રો. વ્યાસાહેબ, આપણી વાત થોડી અંશે સાચી છે, પણ થોડી અંશે હું સહમત નહીં પણ થાઉં. કેમ કે જે કાયદાઓ બીઆરએકમાં સુધારા નવા થયા, જેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ બનાવવાનું, બોર્ડ ઉપર આરબીઆઈનો કંટ્રોલ, એનો હજી પૂરેપૂરો અમલ, એના પૂરેપૂરા નીતિ નિયમો એ હજી લાગુ નથી થયા. એમાં હજી ઘણી બધી શંકા કુશંકો છે. શું કરશે, કઈ કલમ નીચે કરશે? તો એનું જે અવેરનેસ નાગરિક બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી કે કરતા હરતા સુધી પહોંચવી જોઈએ કે આ ફલાણી કલમમાં આ કર્યું, આનો અર્થ આમ થશે. અને એના માટે આ નિયમો બનાવ્યા, બોર્ડ ઓફ મેનેજમેન્ટ રાખ્યું. તો એ હજી પરકોલેટ ટુ ધી ડાઉન નથી થયું. એટલે એના ફળ હજી મળશે કે નહીં મળે, કે મળ્યા એ કહેવું વહેલું થઈ પડશે. પ્લસ કેટલાક લોકોનું એવું માનવું છે કે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર બીઆરએકના સુધારા બાદ સંપૂર્ણ નિયંત્રણ રિઝર્વ બેંકનું છે, તો બોર્ડ ઓફ મેનેજમેન્ટનું સેકન્ડ લેયર રાખવાની ક્યાં જરૂર છે? એની ભૂમિકા શું, એના કાર્યો શું, અથવા એની ઉપર એનું આન્સરેબિલિટી શું? આને લગતા જે રૂલ્સ રેગ્યુલેશન નીતિ નિયમો જાહેર થવા જોઈએ કે બનવા જોઈએ, અથવા તજજ્ઞો સાથે વાટાઘાટ મારફતે ઊભા કરવા જોઈએ, એનું હજી પૂરેપૂરું અવેરનેસ સહકારી ક્ષેત્રમાં આગેવાનોમાં નથી. પણ આપણી વાત સાચી છે કે સહકારી ક્ષેત્રની સહકારી બેંકોને કારણે ગુજરાતમાં જબરદસ્ત વિકાસ છે. હું સમજ છું. સહકારી બેંકો એ સહકારી બેંકો તરીકે ન જોઈએ, પણ સહકારી આંદોલન તરીકે જોઈએ. મૂળભૂત સહકારના જે 7 સિદ્ધાંતો છે, જે રવિશંકર મહારાજ, મહાત્મા ગાંધીજી જેવાએ જેનું સંવર્ધન કર્યું છે, એવા કોઓપરેટિવ મુવમેન્ટના ફળરૂપે સહકારી બેંકો છે. એટલે એને જો કોઓપરેટિવતા સાથે જોડી, સહકારિતા સાથે જોડીએ તો આખો ફિલોસોફી બદલાઈ જાય. હમણાં કોરોના કાળને કારણે કે મંદીને કારણે આપણને લાગે છે કે બેંકો બધી નેશનલાઇઝ પ્લસ બીજી એવી રીતે સહકારી બેંકોમાં પણ અસર ગઈ છે. હું આપને કેટલાક આંકડા કહું. 2018-19 એટલે કે 31 માર્ચ 2019 અને 2020 એટલે 31 માર્ચ 2020 એના જો ગ્રોથ રેટ્સના ફિગર આપણે જોઈએ તો ડિપોઝિટ 6% ના ગ્રોથ ઉપરથી 3.5% પર સહકારી ક્ષેત્રમાં આવી ગઈ. એટલે કે 0.5% માઇનસ ગ્રોથ થયો. આ 2020ના આંકડા છે. એક વર્ષમાં હાલત થઈ. પછી ધિરાણો 8% થી 0.8% સુધી આવી ગયા. એસએલઆરના ઇન્વેસ્ટમેન્ટ, એસએલઆરસીના ઇન્વેસ્ટમેન્ટ, જે માર્કેટ પાર્ટિસિપેશન જેને કહેવાય, એ 5.7%ના રેટ હતી, 3.3 આવી ગયા સાવ. એટલે કે 2.5 થી 2.5%માં ઘટાડો થઈ ગયો. ગ્રોસ એનપીએ 7.3ની આસપાસ હતા 19માં, જે 10.8 સુધી વયા ગયા. એટલે કે એમાં વધારો થયો. નેટ એનપીએ 3.3ની આસપાસ હતા, એ પણ લગભગ 5.1ની આસપાસ ગયા. એમાં પણ 2%, 1.5% જેટલો વધારો થયો. રિટર્ન ઓન એસેટ્સ નેગેટિવ થઈ ગઈ, -1.5. રિટર્ન ઓન ઇક્વિટી 0.5% માઇનસ થઈ ગઈ. પ્રોફિટ આફ્ટર ટેક્સ નેગેટિવ ઘણાનો થઈ ગયો. તો આખા ક્ષેત્રની જે દેશભરમાં અસર થઈ છે એવી આમાં પણ થઈ છે. તેમ છતાં સહકારી બેંકો ટકી રહી છે. સૌથી મોટી વાત આ છે. આ બધા આંકડાઓ જોતા આપણને એમ લાગે કે ઘણો બધો નીચું આવી ગયું, પણ તેમ છતાં સહકારી ક્ષેત્ર ટકી રહ્યું છે. અને આ કોરોના કાળમાં જ આ થયું છે એવું નથી. 2004માં આખા ભારતમાં 1926 સહકારી બેંકો હતી, જે 2004 થી 2008 એટલે 4 વર્ષમાં ખાલી 1551 રહી. એટલે કે 375 બેંકો બંધ થઈ ગઈ. એમાં
129 બેંકો તો રિઝર્વ બેંકે પરાણે ફોર્સફુલી મર્જર કે ક્લોઝર કરવા પડ્યા. અને આંકડા જુઓ તો કોમર્શિયલ બેંક્સ, શેડ્યુલ કોમર્શિયલ બેંકના ટોટલ ધિરાણના 18% જેટલું આ બધી આખી સહકારી ક્ષેત્રનું ધિરાણ છે. એટલે આ નબળાઈઓ હમણાં આ કોરોના કારણે જન્મી છે કે બજારની સ્થિતિને કારણે ઇફેક્ટ થઈ એવું નથી. કેટલાક મૂળભૂત કારણો પણ છે. સૌથી મોટું કારણ છે ગવર્નન્સ નબળું. ગવર્નન્સ એટલે બંને રીતે જોવાય, બેંકના પોતાના સંચાલકો અને આરબીઆઈનું સુપરવિઝન. તો સામાન્ય રીતે નેશનલાઇઝ બેંકો કે કોમર્શિયલ બેંકોમાં કાંઈ તકલીફ થાય સરકાર દોડીને, રિઝર્વ બેંક પણ દોડીને મદદરૂપ થાય. જ્યારે સહકારી ક્ષેત્રમાં કંઈક વીકનેસ થાય તો છેલ્લે જાગે, જ્યારે હોવા થઈ જાય, છાપાઓમાં આવી જાય, ડિપોઝિટરોમાં અવિશ્વાસ પેદા ત્યારે જાય. અને ત્યારે પણ શું કરે, ડાયરેક્ટિવ નિમે કલમ 35 હેઠળ નિયંત્રણો મૂકે. તો માંદી બેંકમાંથી બળવાન બનવાને બદલે ઉપરથી માંદીમાંથી મરણ તરફ ધકેલી જાય. આવા કિસ્સાઓને કારણે સહકારી ક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ ડિપોઝિટરોનો ઓછો થઈ જાય એવા બની શકે છે. નો ડાઉટ જેમ ફ્રોડ બીજી બેંકોની આપણે વાત કરી આપે હશે, સહકારી ક્ષેત્રમાં પણ આવા નબળા ધિરાણો, ઓળખીતા ખોટી લોન્સ, ફ્રોડ્યુલન્સ લોન્સ પણ હશે, એવું બની શકે. પણ સૌથી મોટી બે બાબત મને લાગે છે. એક રાજકીય હસ્તક્ષેપ. સહકારી ક્ષેત્રના વહીવટમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ, રાજકીય લોકો અંદર આવે અને રાજકીય નિમણૂકો ઉચ્ચના અધિકારીઓ સુધી પણ પોલિટિકલ પીપલ પોતાના ટેકેદારોની નિમણૂક ને કારણે ગવર્નન્સમાં પોલિટિકલ એલિમેન્ટ આવે છે અને એને કારણે નબળું થાય. સેકન્ડ, તાલીમ. જેવી રીતે આપણે જીપીએસસી 1, 2, યુપીએસસી એવી જે વ્યવસ્થાઓ મારફતે નિષ્ણાત લોકો આવે છે, એવી સહકારી બેંકો માટે કેન્દ્રીય રીતે ભરતી કરવાની કોઈ વ્યવસ્થા જ નથી કે જેમાં ભણીને ગ્રેજ્યુએટ થયેલો છોકરો સહકારી બેંકો વિશે, બેન્કિંગ લો વિશે જાણકાર થયો હોય ને પછી કોઈને કોઈ બેંકમાં જાય. એના કારણે પ્રોફેશનલિઝમ આવતું નથી. જો એક કેન્દ્રીય વ્યવસ્થા હોય જેમાં ફરજિયાત ભણેલો અને ચોક્કસ એવો ડિપ્લોમા, સહકારી ડિપ્લોમા, HDCM કે રાજ્ય સહકારી સંઘના જે ડિપ્લોમા, એવો તાલીમ ફરજિયાત લીધેલો હોય તો જ નાગરિક બેંકમાં નોકરી કરી શકે. આવી કોઈ શરત છે નહીં. જો એવી શરત હોય તો ગ્રાસરૂટ લેવલથી તાલીમબદ્ધ ટેલેન્ટ બેંકમાં આવવા માંડે અને એને કારણે પ્રોફેશનલિઝમ વધે તો સહકારી ક્ષેત્રનું ભવિષ્ય ખૂબ ઉજળું થઈ જાય. બોર્ડના અધિકારીઓ કે બોર્ડના લેવલના લોકોને પણ સમયે સમયે તાલીમ. જનરલી એવું બને છે કે તાલીમના કોઈ સેમિનાર થાય એમાં એકાદો ડિરેક્ટર જતો હોય બોર્ડમાંથી અને એનો એ બધે ગયા કરતો, પછી વારા પરથી બધા જાય એવું નથી બનતું. તો એવી થોડી જો આરબીઆઈ ધ્યાન રાખે કે બધા જ ડિરેક્ટરો આવે સહકારી આગેવાનો તો એ બેન્કિંગ લો પ્રેક્ટિસીસ વિશે વાકેફ થાય અને જાણકાર બને અને તાલીમબદ્ધ થાય. આ શિક્ષણ અને ભરતીમાં આ પ્રકારની ફરજિયાત ડિગ્રી, કોઈ પણ ડિપ્લોમા કે કોઈ પણ એવો કોર્સ સહકારી એવા લોકો જો આવે તો આખું ક્ષેત્ર ઝળહળી ઉઠે એવું છે. કારણ કે આપણે જેમ કહ્યું તેમ નાના માણસો માટે કામ કરતી બેંક છે, સમાજના આગેવાનો માટે કામ, સમાજના નબળા વર્ગો માટે કરતી કામ છે, ગુજરાતી ભાષામાં કરતી કામ છે અને ડિરેક્ટરો સામાજિક આગેવાનો છે, જાણીતા છે અને તરત જ ભરોસાથી ધિરાણ થાય છે. પણ આ થોડી ઘણી નબળાઈઓ જે કંઈ આપણને જોવા મળે છે એ જો વધારે સુધરી શકે તો હું ચોક્કસ માનું છું કે સહકારી ક્ષેત્રનું જબરજસ્ત ભવિષ્ય. ધન્યવાદ અશોકભાઈ, ખૂબ સરસ વાત કરી આપે. દર્શક મિત્રો, કોવિડ સામે તમારી જાતને બચાવવાનું એક વાત એવી કહેવાતી હતી કે જેને કોમોર્બિડિટીઝ છે, એટલે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એને કોવિડ વધારે ઘાતક રીતે અસર કરે છે. આ અશોકભાઈ જે વાત કરી એમાં મને એવું લાગે છે કે આ કોમોર્બિડિટી વાળો સેક્ટર અને પછી એમાં કોવિડ આવ્યો અને પછી એ વખતે ડાક્ટરો એટલે કે રેગ્યુલેટર એનું ધ્યાન ક્યાંક બીજે હતું અને હોસ્પિટલ મેનેજમેન્ટ કરવાવાળા એ એમની ડફલી વગાડવામાં પડ્યા હતા. પરિણામે સહકારી ક્ષેત્રની આંકડા નકારાત્મક છે. પણ તો આપણા દેશનો જીડીપી પણ આ વખતે -7.5% રહેવાનો છે. પહેલા ક્વાર્ટરનો -23.9% હતો. એટલે આ આખું વાતાવરણ અલગ છે. આપણે જવાબ લઈશું વિનોદભાઈ પાસેથી, પણ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ વિનોદભાઈને મારે પૂછવું છે કે વિનોદભાઈ, શું આ રેગ્યુલેટર ફેલ્યોર છે કે સહકારી માળખાની કઈ ખામીઓના કારણે થયું છે કે પછી સરકાર
સહકારી બેંકોની ચૂંટણીઓ વખતે મતદાર યાદીઓ નક્કી કરવા સુધીની જે એણે ટેકનોલોજી ડેવલપ કરી છે એના કારણે થયું છે. અને કંઈક અંશે આ બાબતે જેમની પાસેથી પારદર્શક નિર્ણયોની અપેક્ષા રાખી શકાય એ લોકો પણ સરકાર જે કરે એની સામે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કહીને તદ્દન બિલકુલ સામે દેખાતી ગેરરીતિ સામે આંખ મીચામણા કરે છે. કોણ છે જવાબદાર આના માટે? વિનોદભાઈ પાસે આપણે જઈશું, પણ એ પહેલા મારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર સહકારી બેંકો ઉપર ચાલતી આ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન આપણે વિનોદભાઈને કહી દીધો છે. અપેક્ષા રાખીએ એમની પાસેથી આપણને યોગ્ય જવાબ અને માર્ગદર્શન મળે. વિનોદભાઈ, ઓવર ટુ યુ. નમસ્કાર દર્શક મિત્રો, હું ગુજરાતની સૌથી મોટી કોઓપરેટિવ બેંક કાલુપુર કોઓપરેટિવ બેંકને રિપ્રેઝેન્ટ કરું છું. જે વ્યાસ સાહેબે કીધું અને પછી મંકોડી સાહેબે હમણાં જે પ્રકાશ પાડ્યું એમાં થોડું હું કરેક્ટ કરવા માંગુ છું. સૌથી પહેલા જે ટ્રેન્ડ્સ એન્ડ પ્રોગ્રેસ રિપોર્ટ હમણાં રિઝર્વ બેંકની આવી, જેમાંથી મંકોડી સાહેબે આંકડા લીધા છે, એ આંકડાને સીધી દૃષ્ટિએ જોઈએ તો એવું લાગે છે કે 2019ની સરખામણીમાં 2020માં કોઓપરેટિવ બેંકોનો પ્રોગ્રેસ એ લેકલસ્ટર રહ્યું છે. એવું લાગે છે, ધીમું પડ્યું છે. પરંતુ એમાં અમુક મુદ્દાઓ ઉપર હજુ આપણે ગૌર કરીએ. આપણે બધા જાણીએ છીએ કે આ પર્ટિક્યુલર પીરિયડમાં બોમ્બેની મહારાષ્ટ્ર બેઝડ એક બહુ મોટી કોઓપરેટિવ બેંક, પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક, એમાં જે ફ્રોડ થયા હતા અને કન્સન્ટ્રેટેડ ધિરાણ થયું હતું, જેના લીધે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 35A ની કલમ હેઠળ એના ઉપર રેસ્ટ્રિક્શન્સ મૂક્યા હતા. એના લીધે મહારાષ્ટ્ર જે એક મોટો કન્ટ્રીમાં સૌથી મોટો એવો રાજ્ય છે જ્યાં સહકારી બેંકો વધારે એક્ટિવ છે. હવે મહારાષ્ટ્રમાંથી એક બહુ મોટી બેંકને આવો ઇમ્પેક્ટ થયું હોય તો એની સહેજ બીજી પણ કોઓપરેટિવ બેંકોને ઇમ્પેક્ટ થાય. હવે એ પર્ટિક્યુલર બેંકનો જે ટોટલ ધિરાણ હતો એમાંથી 90% ધિરાણ જો એનપીએ કરી દેવામાં આવે, પ્રોવિઝન ના હોય અને જો એ લોસ કરી દેવામાં આવે તો સેક્ટરનો એનપીએ વધી જાય છે. સેક્ટર લોસમાં દેખાઈ રહ્યો છે. આરઓઆઈ, આરઓએ, એનઆઈએમ, આરઓઈ જે બધા આંકડા મંકોડી સાહેબે કીધા એ બધા અપરેન્ટલી નેગેટિવ દેખાય છે. પ્લસ ડિપોઝિટમાં ગ્રોથનો જે ઇમ્પેક્ટ છે એ મહારાષ્ટ્ર બેઝડ કોઓપરેટિવ બેંકોને પણ એની ઇમ્પેક્ટ પડી. જે પીએમસીમાં રન થયું અને ડિપોઝિટરોની લાઈન લાગી આ પર્ટિક્યુલર ફ્રોડના લીધે, જે આપ સૌ જાણો છો, એની ઇમ્પેક્ટ મહારાષ્ટ્ર બેઝડ ઘણી બધી મોટી કોઓપરેટિવ બેંકો જે ટોપ નંબર 5માં આવે છે એમને બધાને ઇમ્પેક્ટ થઈ હતી. હવે એક પર્ટિક્યુલર બેંકની ઇમ્પેક્ટના લીધે સેક્ટર એ ખરાબ થઈ ગયો છે એવો હું માનતો નથી. સેક્ટર ખૂબ સારો છે, સ્ટ્રોંગ છે, સસ્ટેનેબલ છે અને પોતાનો ઇમ્પેક્ટ જે તે એરિયા ઓફ ઓપરેશન્સમાં જ્યાં કામ કરી રહે છે ત્યાં બહુ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ આપી રહ્યો છે. જે વ્યાસ સાહેબે બી કીધું, જેમ રાજકોટ નાગરિક રાજકોટમાં બહુ સારું કામ કર્યું છે એવી જ રીતે કાલુપુર બેંકે પણ અહીંયા, અને એવી રીતે જ નાની નાની કોઓપરેટિવ બેંકો જે તે એરિયામાં છે એ એક ફેમિલી જેવું એન્વાયરમેન્ટ પોતાના નાના નાના બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને આપી રહી છે, ટ્રાન્સપરન્ટ વહીવટ કરી રહી છે. અને આના સપોર્ટથી જે વ્યાસ સાહેબે બી પહેલાં કીધું કે ટેટ જે છે, જે ટર્ન અરાઉન્ડ ટાઈમ છે કોઈ બી સર્વિસ આપતા, એ જે સહકારી બેંકનો ટેટ છે એવો ટેટ કોઈ બેંક નથી હાસિલ કરી શકતી. આપણે સમજીએ છીએ. હવે આ જે થઈ નેશનલ લેવલ અર્બન કોઓપરેટિવ બેંક એઝ અ સેક્ટરની વાત થઈ. આપણે કોઓપરેટિવ બેન્કિંગ એઝ અ સેક્ટર ઇન ગુજરાતની વાત કરીએ, અત્યારે આપણે ગુજરાતમાં બેઠા છીએ, તો જો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં ડિપોઝિટનો ગ્રોથ 19ની સરખામણીમાં 20માં એ જો 5.8% થયું હોય
અને એડવાન્સીસનો ગ્રોથ જો 6.8% થયું હોય તો એની સરખામણીમાં ગુજરાત બેઝડ જે 200 થી ઉપર કોઓપરેટિવ બેંકો છે એ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી કરતા સારો ગ્રોથ અચીવ કર્યું છે. ગુજરાતની કોઓપરેટિવ બેંકોનો ગ્રોસ એનપીએ ઓલ સેક્ટર જે 200 થી વધારે કોઓપરેટિવ બેંકો છે એનો 3% થી નીચે છે અને નેટ એનપીએ પોઈન્ટમાં છે એઝ ફાર એઝ ગુજરાત ઇઝ કન્સર્ન્ડ. બીજી વસ્તુ, ગુજરાતની બધી કોઓપરેટિવ બેંકોની નેટ પ્રોફિટ અને આરઓએ અને આરઓઈ અને એનઆઈએમ જોઈએ તો એ પણ બેન્કિંગ સેક્ટર કરતા સારું છે. એટલે સેક્ટરને આઉટ પરફોર્મ કરી રહી છે ગુજરાતની કોઓપરેટિવ બેંકો. એમાં ગુજરાતની ધરતીનો જે પાણી છે એ બી કામ આવે છે, કેમ કે અહીંયા ગુજરાતી લોકો જે છે એ કોમ્પ્લાયન્સમાં રીપેમેન્ટમાં માને છે અને સારી રીતે સહયોગ આપે છે. જે કોરોનાની વાત થઈ, હું માનું છું આ સેક્ટરને ગુજરાતમાં આટલું બધું કોરોના હોવા છતાં કોઈ કોમોર્બિડિટી છે જ નહીં. આ એકચ્યુઅલી સેક્ટર એવો પરફોર્મ કરી રહ્યો છે કે કોરોનાના બાવજૂદ અને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઇન્સ આવી રીસ્ટ્રક્ચરિંગની, મોરેટોરિયમની, એમાં પણ કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના ગ્રાહકોએ જાણી બૂજીને રેગ્યુલર રીપેમેન્ટ કરીને બહુ ઓછું લાભ લીધું છે. અને એ જ્યારે મોરેટોરિયમ પીરિયડ આ સુપ્રીમ કોર્ટનો સ્ટે જ્યારે હટશે અને રિયલ કેટેગરાઇઝેશન એનપીએનો ચાલુ થશે તો હું માનું છું ગુજરાતની અર્બન કોઓપરેટિવ બેંકો ખૂબ સ્ટ્રોંગ છે, ખૂબ સારી પરિસ્થિતિમાં છે અને એનપીએ બહુ ખાસ વધારે વધશે નહીં. અને જે પ્રમાણે અત્યારે હેલ્થ છે અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરની ગુજરાતમાં એ જળવી રહેશે અને આગળ વિકાસ કરતી રહેશે. બીજી વસ્તુ જે વ્યાસ સાહેબે કીધું કે આ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં જે ધરખમ સુધારા થયા છે અત્યારે એનો ઇમ્પેક્ટ જે છે એ સેક્ટર ઉપર કેવું રહેશે, અને એ સિવાય આ એક્ટમાં સુધારા થયા પહેલા જે અમુક રેગ્યુલેશન્સ આવ્યા, બોર્ડ ઓફ મેનેજમેન્ટની ગાઈડલાઇન્સ આવી, પછી એક્સપોઝર રિલેટેડ નોર્મ્સ આવ્યા, કન્સન્ટ્રેશન રિસ્ક ઘટાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે મેક્સિમમ પર બોરોવર એક્સપોઝર સીલિંગ્સ હતી 15% ઓફ કેપિટલ ફંડ્સ કરી શકતા હતા એ ટાયર 1 કેપિટલ કરી નાખ્યું. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટેના જે નવા નોર્મ્સ આવ્યા જે આપણે જોઈએ છે કમર્શિયલ બેંક્સમાં અને કોઓપરેટિવ બેંકને સરખા નોર્મ્સ હતા. 40% ધિરાણ પ્રાયોરિટી સેક્ટરને હોવું જોઈએ એ તબક્કાવાર રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરીને અર્બન કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરને એવું ડાયરેક્શન્સ આપ્યા છે. એ 40 થી આ વર્ષે 45, નેક્સ્ટ યર 50, પછી 60 અને પછી 75% 2024 સુધી લઈ જવાનું. અને એ સિવાય ટોટલ ધિરાણનો 50% ધિરાણ એ 0.2% ઓફ ટાયર 1 કેપિટલ અને 25 લાખ મિનિમમ અને મેક્સિમમ 1 કરોડ એનાથી વધારે ના થાય એ પણ એક ગાઈડલાઇન્સ એમને ઇસ્યુ કરી છે. એના જે આપણે સ્પિરિટ જોઈએ ગાઈડલાઇન્સની તો સ્પિરિટ એવું કહે છે કે કોઓપરેટિવ પ્રિન્સિપલ્સને એ મેચ થાય છે. અત્યારે કોઓપરેટિવ બેંકો જે ખાસ કર મોટી કોઓપરેટિવ બેંકો થઈ એ કમર્શિયલ બેંકોની જેમ ધિરાણ કરતી થઈ હતી. એટલે રિઝર્વ બેંકે કીધું કે ના, તમે પ્રાયોરિટી સેક્ટર ઉપર વધારે ફોકસ કરો, એમએસએમઈ ધિરાણ કરો, એગ્રીમાં ધિરાણ કરો, માઇક્રો સેક્ટરને ધિરાણ કરો અને ટિકિટ સાઇઝ બને ત્યાં સુધી સ્મોલ રાખો તો રિસ્ક જે છે એ સ્પ્રેડ થઈ જશે. એ પ્રમાણે પણ ઘણું બિઝનેસ છે. ઓનલી થિંગ આપણો બિઝનેસ કરવાની જે સ્ટાઇલ છે એ નવા રેગ્યુલેશન પ્રમાણે આપણે ઢાળવું પડશે અને એ પ્રમાણે એમને જે આપણને પીરિયડ આપ્યું છે 2024 સુધી એ પ્રમાણે જો આપણે ઢળી જઈએ, એ પ્રમાણે આપણો પોલિસી ફ્રેમવર્ક બનાવી દઈએ તો ખૂબ સારું ભવિષ્ય છે. બે વસ્તુઓ બીજી હું ખાલી આમાં એડ કરીશ જે ખૂબ જરૂરી છે સેક્ટર માટે. એક છે ટેકનોલોજી. ટેકનોલોજી ઉપર બહુ જબરદસ્ત ફોકસ કરવાની જરૂર છે. ટોપ ક્લાસની લેટેસ્ટ ટેકનોલોજી વિથ ઓલ સિક્યુરિટી મેઝર્સ એ જો એડોપ્ટ કરીએ અને કસ્ટમરનો ઓનબોર્ડિંગ એ ડિપોઝિટર હોય કે ધિરાણ હોય એ જો ડિજિટલી થાય તો એક ઘણી મોટી તક એમાં પણ ઊભી થાય એવી છે. અને બીજી વસ્તુ
જે સ્કિલ સેટની વાત થઈ, કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં જે એમ્પ્લોઈઝ છે એમનો સ્કિલ સેટ જો ઊંચું લઈ જઈએ અને એ પણ એગ્રેસિવ માર્કેટિંગ ઓફિસર બની જાય તો એમાં પણ ઘણી બધી તકો છે, કેમ કે આપણો કસ્ટમર વર્ગ જે છે એ લોયલ છે. એક બ્રાન્ડ બનાવેલી છે બધી કોઓપરેટિવ બેન્કોએ પોતપોતાના એરિયામાં, તો ઘણો ધંધો મળે એવો છે. એટલે હું માનું છું કોઓપરેટિવ બેન્કો ગવર્નન્સ, કમ્પ્લાયન્સ કલ્ચર, રિસ્ક બેઝડ અસેસમેન્ટ કરીને જો ધિરાણ કરે, સમજે કે આ ધંધાને અમે સમજીએ છીએ, આમાં ધિરાણ કરીશું, જેને નથી સમજતા એ બીજા માથે છોડી દઈશું, અને કન્સન્ટ્રેશન રિસ્ક પણ પ્રોપર અસેસ કરે, એસેટ લાયબિલિટી ઓપરેશન રિસ્કના, એટલે રિસ્ક બેઝડ ઓડિટ સિસ્ટમ અપનાવી, કોમ્પ્લાયન્સ કલ્ચર પોતાની બેંકમાં નાખી અને સારી રીતે ધિરાણ કરીએ, ટ્રાન્સપરન્ટ વહીવટ રાખીએ તો ખૂબ સારું ભવિષ્ય છે. થેન્ક યુ. જી દર્શક મિત્રો, તમે વિનોદભાઈને સાંભળ્યા. આ 20% ટોપ બેન્કિંગ સેક્ટરના પ્રતિનિધિ છે. એક તમારે ખ્યાલમાં રાખવું જોઈએ. 20-80 નો રેશિયો આ સેક્ટરમાં પરફેક્ટલી લાગુ પડે છે. 20% બેંકો આવી છે કે જે પોતે આ ભાષામાં આ સમજ સાથે વાત કરી શકે છે, પણ 80% બેંકો સિંગલ બ્રાન્ચ ઓર 2 or 3 બ્રાન્ચ બેંકો છે. એમના માટે આ બધી વાતો ભેંસ આગળ ભાગવત જેવી છે. એટલે પ્રશ્ન છે એનો સ્વીકાર કરીએ. કારુપુર બેંકને કોઈ તકલીફ નહીં પડે, રાજકોટ નાગરિક સહકારી બેંકને કોઈ તકલીફ નહીં પડે, અને આપણે એવી આશા રાખીએ કે રેગ્યુલેટર વર્ક્સ લાઈક એ રેગ્યુલેટર, અને રેગ્યુલેટર ડઝન્ટ વર્ક લાઈક એ રેગ્યુલેટર. દેટ ઇઝ ધ મેઇન ઇશ્યુ. અને હવે આપણે જો આ સમજીએ તો કદાચ પીએમસી અથવા અન્યોન્ય અથવા માણેક ચોક અથવા ચરોતર નાગરિક અથવા વિસનગર જેવા કિસ્સાઓ આપણને નહીં જોવા મળે. મારી માન્યતા એ નથી, કારણ કે કાયદા કરવાથી અથવા તો રિઝર્વ બેંકના કોઈ કાગળો આવે અને કાગળોનું કમ્પ્લાયન્સ કરવાથી આ પરિસ્થિતિનો હલ નથી. હલ છે જે કોઓપરેટિવ બેંક છે એના મેનેજમેન્ટની ઇન્ટિગ્રિટીથી તમે આ કામ કરી શકશો. કાયદાઓ તો છે ને, કાયદાઓ હોવા છતાં આપણે ત્યાં નીરવ મોદી કે માલ્યા એ એમને જે ધાર્યું હોય તે કરી શક્યા છે. બીજા પણ કેટલાક અનેક નામો દઈ શકાય એમ છે, પણ આપણે અત્યારે એની ચર્ચા કરવાની જરૂર લાગતી નથી. વાત સાચી છે કે અર્થવ્યવસ્થા વિકસશે તો સ્વાભાવિક રીતે એની કરોડરજ્જુ છે નાણાકીય વ્યવસ્થા, અને એ કરોડરજ્જુમાં સહકારી બેંકોનું એક મહત્વનું યોગદાન છે, અને એ યોગદાન એમને એક વિશિષ્ટ પ્રકારના નાણાકીય પ્રોવાઈડર અથવા તો ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડર બનાવે છે. અને એવું એક વિશિષ્ટ માન રાજકોટ નાગરિક સહકારી બેંકને મળ્યું છે. અને એ અનુભવ નરેનભાઈ અમારે આપની પાસેથી સાંભળવો છે કે આપ પણ આમ તો મોટી બેંક છો એટલે નાના માણસોની વ્યથાઓ કદાચ આપના સુધી ન પહોંચી હોય, પણ નાના માણસોને પણ લક્ષમાં રાખીને મોટી બેંકના ચેરમેન કંઈ વાત કરે કે આવનાર સમયમાં નાગરિક સહકારી બેંક અને સહકારી બેંકોનું ક્ષેત્ર, સરકારનો હસ્તક્ષેપ, સહકારી બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઇન્ટિગ્રિટી, જે જાતના લોકો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચૂંટાય છે તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટેની કોઈ આપને લાગે છે કે એના માટેની કોઈ મર્યાદાઓ અથવા તો ગાઈડલાઇન્સ હોવી જોઈએ? આપ જે રીતે અત્યંત કુશળતાપૂર્વક વહીવટ ચલાવો છો, એવો એક નાની બેંક, સિંગલ બેંક અથવા તો 2 બેંક કે 3 બેંકની શાખાવાળી બેંક કઈ રીતે ચલાવી શકે, એ વાત અમારે આપની પાસે સાંભળવી છે. આપે શું કર્યું એ તો જગવિખ્યાત છે, અને વી સેલ્યુટ યુ ફોર ધેટ. યસ સાહેબ, આમ તો સહકારી ક્ષેત્રની શરૂઆત આ દેશની આઝાદી પછી તરત જ થઈ, અને ત્યારે હજી બાકીની બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું નહોતું, એટલે મોનોપોલી વાળી એ બધી બેંકો હતી, અને નાના અને મધ્યમ વર્ગના લોકોને બેન્કિંગ કરવા માટે પણ ખૂબ લાચારી કરવી પડે એવી પરિસ્થિતિ હતી. ત્યારે સહકાર ક્ષેત્રએ આવા આર્થિક રીતે નાના અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લઈ આવવા માટે આ પ્રકારની બેંકોની શરૂઆત કરી, અને ધીમે ધીમે જે પ્રકારે પ્રોગ્રેસ થતો ગયો અને બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝની સાથે પગ મેળવવા માટે થઈને કોમ્પ્યુટરાઇઝેશન, કોર બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ,
મોબાઈલ બેન્કિંગ આવી બધી વસ્તુઓનો અમલ બેંકો પણ કરતી ગઈ અને હવે છેવટે ઈ કોમર્સ, POS, પેટીએમ, ભીમ આવી બધી વાતોમાં પણ કોઓપરેટિવ બેંકોએ નેશનલાઇઝ અને પ્રાઇવેટ બેંકોની સાથે સરખી સેવા આપી શકે એવી અત્યારે પ્રયત્નોની દિશા પકડી લીધી છે. પરંતુ જે નાની બેંકો છે, જેને આપ યુનિટ બેંક પણ કહી શકો કે જેની એક જ બ્રાન્ચ હોય, આવી બધી બેંકોને અત્યારની આ હરીફાઈની પરિસ્થિતિમાં ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે આટલો બધો જે એનો એક્સપેન્સીસ હોય છે એ એફોર્ડ કરવાની પણ એની ક્ષમતા નથી હોતી અને જે આઈટી ટેકનોલોજીનો જે ડેવલપ ઝડપથી જે વિકાસ થાય છે એની સાથે નોલેજની દ્રષ્ટિએ પણ એની સાથે પગ મેળવવાની એમની ક્ષમતા હોતી નથી અને એટલે જ પ્રાઇવેટ બેંક હોય, પેમેન્ટ બેંક હોય, સ્મોલ બેંક હોય, આ બધાની સાથેની કોમ્પિટિશનમાં ટેકનોલોજીને કારણે પણ એ થોડી પાછળ પડતી હોય એવું અત્યારે કોઓપરેટિવ બેંકોમાં નાની બેંકોની સ્થિતિ થઈ રહી છે. એટલે એમના માટે થઈને કાં તો એક મર્જર એ એક ઓલ્ટરનેટ છે કે હવે આવી નાની બેંકો પોતે મર્જ થાય અથવા બીજી મોટી બેંક સાથે ભળી જાય અને એ રીતે થઈને એ એમના ગ્રાહકોને આ સેવા આપી અને હરીફાઈની અંદર ટકી શકે. અને આ બધું હોવા છતાં હજી કોઓપરેટિવ બેંકને કોઈ મુશ્કેલી દેખાતી નથી, કારણ કે એમને એમના ટેસ્ટનો ગ્રાહક વર્ગ મળી ગયો છે. એટલે જેને એમની જે જનવિશ્વાસની આરાધના છે, એમને જે લોકોનો વિશ્વાસ જીતો છે, એને કારણે લોકો એમની ઉપર શ્રદ્ધા મૂકીને એમની ડિપોઝિટ મૂકે છે. આપે પણ આપની વાતમાં શરૂઆતમાં કીધું કે લોકલ લેંગ્વેજમાં જે ડીલિંગ થતું હોવાને કારણે નાનો માણસ છે એ ખૂબ એનાથી સંતોષ અને સુખ અનુભવે છે. એને અંગ્રેજીમાં કે હિન્દીમાં જ્યારે વહીવટ કરવાનો કે વ્યવહાર કરવાનો આવે છે ત્યારે એ પોતાની જાતને થોડી અસલામત સમજે છે. એટલે ગુજરાતી ભાષામાં વહીવટ થતો હોય છે. બીજું આમના જે વ્યવસ્થાપક લોકો જે હોય છે એ પણ લોકલ સમાજમાંથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ હોય છે. એટલે એમની સાથેની એમની આત્મીયતા હોય છે. એટલે એક ઓળખનો ઘરોબો એના કારણે પણ એક વિશ્વાસ આ કોઓપરેટિવ બેંકો ઉપર નાના માણસો મૂકી શકે છે અને આ બધાને કારણે આ કોઓપરેટિવ સેક્ટર છે એ અત્યારે પણ સમાજની અંદર એટલું જ આવશ્યક છે. અને રિઝર્વ બેંકને એ બધા અત્યારે એટ પાર કરવાની કોશિશ કરે છે પ્રાઇવેટ બેંકો અને નેશનલાઇઝ બેંકોની સાથે. એ પ્રમાણમાં એની ઉપરનો કંટ્રોલ રહે અને નાના માણસોની ડિપોઝિટો ફસાય નહીં એ દ્રષ્ટિકોણ રાખીને કરી રહી છે. પણ એનાથી બહુ નાની બેંકો એની સાથે તાલ મેળવવામાં અત્યારે ટૂંકી પડી રહી છે. આવું અત્યારનું વાતાવરણ છે. ગુજરાત સરકારે આ કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિની અંદર કોઓપરેટિવ બેંક માટે ખાસ કરીને આત્મનિર્ભરની સ્કીમ આપી અને આત્મનિર્ભરની સ્કીમમાં 3 મહિનાની અંદર 1 લાખથી વધારે લોકોને 2500 કરોડનું ધિરાણ 1 લાખથી 2.5 લાખની મર્યાદાની અંદર કરીને કોઓપરેટિવ સેક્ટરે પોતાની શક્તિનો પરચો આપ્યો છે કે 3 મહિનાની અંદર 1 લાખ લોકોને લોન આપવાનું કામ આ સૌ બહુ અશક્ય કહી શકાય એવું પગલું એ કોઓપરેટિવ બેંકોએ કરીને બતાવ્યું છે. રાજ્ય સરકારે ફક્ત 500 કરોડનું વ્યાજનું ભારણ રાખીને 2500 કરોડ લોકોની વચ્ચે વેચી શકી. આ એક મોટી સિદ્ધિ કોઓપરેટિવ બેંક દ્વારા થઈ શકી છે. એટલે આ રીતે નેશનલાઇઝ બેંક અને પ્રાઇવેટ બેંકની સાથે સાથે કોઓપરેટિવ બેંકે પણ પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે સમાજની અંદર અને એક વિશ્વાસનીયતા ઊભી કરી છે અને એને કારણે આ પ્રકારની બેંકો અત્યારે વિકાસ કરી રહી છે. આપણે જે મેનેજમેન્ટની બાબતમાં કીધું, ઇન્ટિગ્રિટીની બાબતમાં ખાસ કરીને સમાજની અંદરથી જ આવતા પ્રતિનિધિઓ અને એમાં પણ જે સારી બેંકો હોય છે કે જેમનું એક વિચારધારા સાથે જોડાણ હોય છે અને વિચારધારાને નજર સમક્ષ રાખીને કામ કરતી હોય, આવી બેંકો દશકાઓ સુધી પણ સારો વહીવટ કરતી હોય છે. આપે અમારા પૂજ્ય અરવિંદ કાકાને યાદ કર્યા તો આજે અમે 67 વર્ષથી સમાજની અંદર નાના માણસની મોટી બેંક આવા સ્લોગનથી કામ કરીએ છીએ. એટલે અરવિંદ કાકાનું જે આ સ્લોગન અમે આજે પણ જાળવી રાખ્યું છે. અમે અમારી બોર્ડની પોલિસી બનાવતી વખતે સૌથી પહેલો વિચાર એ કરીએ છીએ કે નાના માણસને આનાથી શું ફાયદો થાય, આનાથી શું લાભ થાય. બેંક મોટી છે પણ બેંક મોટીથી જે ફેસિલિટીઝ ગ્રાહકને આપવાની છે નાના માણસ સુધી પહોંચાડવા માટે મોટું થવાનું છે. મોટી થયા પછી નાના માણસોને ભૂલીને ફક્ત મોટા લોકોની સાથે ધંધો કરવો
આ વિચાર ક્યારેય આ બોર્ડ મેનેજમેન્ટની અંદર આવતો નથી, કારણ કે આ પ્રકારના સંસ્કાર અમને ઉપરથી વારસામાં આપવામાં આવ્યા છે. તો આ પ્રકારની મેનેજમેન્ટ કરતી ઘણી બધી કોઓપરેટિવ બેંક આપણા ગુજરાત અને દેશની અંદર છે કે જે સમાજના ગ્રાસરૂટના લોકો સાથે જોડાયેલી છે, અને એને કારણે કોઓપરેટિવ બેંકોનું મહત્વ જળવાઈ રહ્યું છે. ધન્યવાદ નલિનભાઈ, આપે બહુ સરસ વાત કહી. દર્શક મિત્રો, આ જે સહકારી બેંકો છે એને જેને આપણે માર્કેટિંગની ભાષામાં કહીએ એમનું એક નિશ માર્કેટ છે. ત્યાં પેલી મોટી બેંકો અથવા તો એમના સાધનો પહોંચાડવાનું એમને મોંઘું પડે છે. બીજું, વિશ્વસનીયતાનો પ્રશ્ન એ પણ એમની સાથે જોડાયેલો છે. અને ત્રીજું, ગુજરાતી ભાષા અને સરળતાથી નાનો માણસ અંદર જઈ શકે અને અંજાઈ ના જાય ભપકાથી, એ પ્રકારની કામગીરી. આ ત્રણ આ બેંકોને ખરેખર ઉપયોગી બનાવે છે. એમની ઉપયોગિતા છે એ સંદર્ભમાં કોઈ જ શંકા હોઈ શકે નહીં. સૌથી મારા મત પ્રમાણે મોટી વાત જો હોય આ સહકારી બેંકોની તો એ પોતિકાપણું છે. તમને પોતાની બેંક લાગે ને બેંકને પોતાના લોકો લાગે, એ મહદઅંશે મોટી બેંકોમાં મળતું નથી. આપણે જો જઈએ તો જે ત્યાંનો આખો જે વ્યવહાર હોય છે, વાતાવરણ હોય છે એ, અને એક નાની, જેટલી બેંક નાની એટલો એનો વ્યવહાર તમારી સાથે વધારે સૌજન્યભર્યો હશે એવી મારી છાપ છે. એટલે આ પરિસ્થિતિમાં વિનોદભાઈ, તમને છેલ્લો પ્રશ્ન પૂછું છું, કારણ કે સમયની મર્યાદા છે, મને એલાર્મ આપી દેવામાં આવ્યું છે કે આ બધી બાબતો જોતા મોટી બેંકો ને પણ આજે નેશનલાઇઝ બેંકો છે એમને પણ તકલીફ પડી છે આ વખતે, અને એના પણ એનપીએ ક્યાં જશે કોઈને ખબર નથી, એવું રિઝર્વ બેંકનો સ્ટેબિલિટી રિપોર્ટ કહે છે. તો આ પરિસ્થિતિમાં જે નાની બેંકો છે, આપ તો મોટી બેંક ગણાવો, રાજકોટ નાગરિક સહકારી મોટી બેંક ગણાય, પણ જે નાની બેંકો છે એની સ્થિતિ આવનાર સમયમાં કેવી થશે, શું માનો છો? ના, એટલે સાહેબ, નાની બેંકની જે વાત છે, જેમ વસા સાહેબ બી કીધું, યુનિટ બેંક અથવા 1, 2, 3 બ્રાન્ચોની નાની નાની જે બેંકો છે એના માટે જે રેગ્યુલેશન્સ છે એનો કોમ્પ્લાય કરવું, સ્પેશિયલી બોર્ડ ઓફ મેનેજમેન્ટ, પ્રોફેશનલિઝમ ઇન ધ બોર્ડ નાના સેન્ટરમાં હોય. આપણે એવી પણ કોઓપરેટિવ બેંકો છે બિલકુલ યુનિટ બેંક અને એક જ સેન્ટર ઉપર છે, એના માટે એ તકલીફ છે. અને રેગ્યુલેશન્સને પાર પાડવા, ટેકનોલોજીમાં આગળ આવવું, કોમ્પિટન્સી વધારવી બોર્ડની અને સ્ટાફની, એ બહુ ચેલેન્જ રૂપ છે નાની નાની બેંકો માટે. અને એવી નાની બેંકો માટે જે રૂટ છે અવેલેબલ, એવો એમના મેનેજમેન્ટે વિચારી ચર્ચા કરી એનો નિર્ણય લઈ લેવું જોઈએ, જેથી એમના જે ગ્રાહક વર્ગ છે જેના જોડે એ લોકો વર્ષોથી સંકળાયેલા છે એનો હિત પ્રોટેક્ટ કરી શકે, સભાસદોનો હિત પ્રોટેક્ટ કરી શકે. એટલે રૂટ જે છે, જે રિઝર્વ બેંકની રિપોર્ટમાં બી છે, ગાંધી કમિટીની રિકમેન્ડેશન્સમાં બી આવ્યું હતું, અને હમણાં પણ એ ચર્ચામાં છે કે બિલકુલ નાની કોઓપરેટિવ બેંકો માટે જે સારી ચાલે છે એમના એક ઓપ્શન છે મોટી કોઓપરેટિવ બેંક સાથે મર્જ થઈ જાઓ, જેથી જે એમની વિચારધારાથી સંલગ્નતાવાળી મોટી કોઓપરેટિવ બેંક હોય એના સાથે મર્જ થઈ જાય. અને બીજો છે, જો મર્જ ના થવું હોય તો એઝ એ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કન્વર્ટ થઈ જાય તો લેસ રેગ્યુલેશન્સમાં એ અમુક રીતે પોતાના કસ્ટમરોને સાચવી શકશે. નહીં તો ભવિષ્યમાં આ બધું પૂરું કરવા માટે એ કેપેબિલિટી એમને જો બિલ્ટઅપ કરવી હોય તો આ જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની જે વાત ચાલી રહી છે, એવો કોઈ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન આ નાની બેંકોનો હાથ પકડે અને એમને ટેકનોલોજી સપોર્ટ, સ્કિલ ડેવલપમેન્ટ સપોર્ટ, રેગ્યુલેશન કોમ્પ્લાયનો સપોર્ટ આપે તો સારું છે. દર્શક મિત્રોનો અર્થ એ થયો કે આવનાર સમયો નાની એટલે યુનિટ 1 અથવા 2 શાખાવાળી બેંકો હોય એ સહકારી બેંકો માટે મુશ્કેલ આવવાનો છે. ફિટેસ્ટ સર્વાઈવલ, આપણે આમ વાત કરીએ છીએ કે મલ્ટીનેશનલ્સ આવે એટલે આપણા દેશની કંપનીઓને નુકસાન થાય, પણ અહીંયા નાની સહકારી બેંકોનો મૃત્યુઘંટ વાગી જાય તે પ્રકારની પરિસ્થિતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નીતિઓના કારણે નિર્માણ થવા તરફ જઈ રહી હોય તેવું લાગે છે. કન્ક્લુડિંગ રિમાર્ક્સ ફ્રોમ યુ, અશોકભાઈ.
સાહેબ 2 મિનિટ. સમજ છું સાહેબ. 2015 થી 2020 5 વર્ષમાં 52 બેંકો રિઝર્વ બેંકે ડાયરેક્શન નીચે મૂકી છે. એટલે આટલી બધી બેંકો આજની તારીખે 1529 બેંકો આખા ભારતમાં છે, 5 લાખ કરોડ જેવી ડિપોઝિટો પણ છે. પણ એની સામે 52 બેંકો 5 વર્ષમાં જો ડિરેક્શન ગઈ હોય તો ધીમે ધીમે ક્ષેત્ર ધીમું પડતું સંકોચાતું જાય. એમાં સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ આપ્યો, દાદાજી સાહેબે જેમ કહ્યું કે મર્જ થવાનો વિકલ્પ આપ્યો. પણ સરવાળે જે સહકારી આંદોલનની ધગધગતી ધમધમતી પ્રવૃત્તિ હતી એ ક્યાંક ને ક્યાંક સંકોચાતી જાય એવું મને અંગત રીતે લાગે છે. ના, આઈ એગ્રી વિથ યુ. નલિનભાઈ, આપે બહુ સરસ વાત કરી. છેલ્લો એક આપનો અભિપ્રાય કે આ જે સિંગલ યુનિટ બેંક કે નાની બેંકો છે એમનું ભવિષ્ય આવનાર 5 વર્ષ દરમિયાન આપ શું જુઓ છો? હું તો એવી વિનંતી કરું, મોટી બેંકોએ આ લોકોને શેલ્ટર આપવું જોઈએ, પોતાની ટેકનોલોજી એમને શેર કરવા આપવી જોઈએ અને પોતાનું એક સેલ્ફ અમ્બ્રેલા ઊભું કરીને આવી પોતાના વિસ્તારની નાની બેંકોને આ પ્રકારની સેવાઓ એમના ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદરૂપ થવું જોઈએ. That's the બેંકો spirit. પણ સર્વાઈવ થઈ શકે. હેન્ડ હોલ્ડિંગ કરવું જોઈએ, આપની એ વાત સાથે હું સંમત છું. પણ એ હેન્ડ હોલ્ડિંગ કરવા માટે તમે કોણ શરૂઆત કરશે અને તમારા રેગ્યુલેટરને એ હેન્ડ હોલ્ડિંગ અનુકૂળ આવશે કે નહીં આવે? કારણ કે આપણે તો હવે દરેક વસ્તુમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ધી અલ્ટિમેટ ઓથોરિટી. તો એને રાષ્ટ્રીયકૃત બેંકોને પણ બચાવવાની છે, એનબીએફસીને પણ બચાવવાની છે અને આ નાની સહકારી બેંકોનું હેન્ડ હોલ્ડિંગ કરવાનો આપે જે કન્સેપ્ટ કર્યો કઈ રીતે કરી શકાય? હાઉ ડુ યુ પ્રપોઝ ટુ ડુ ઇટ? સાહેબ, અમે અત્યારે 3 બેંકો સાથે સીટીએસ શેર કરીએ છીએ અને અમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બીજી 2 બેંકો સાથે શેર કરવાનું ઓલરેડી શરૂ કરી દીધું છે અને અમને એનાથી કોઈ તકલીફ નથી પડી. સાહેબ, એ આપનો જે અનુભવ છે મને લાગે છે કે આપે બીજા જે મોટી બેંકો છે, ખાસ કરીને વિનોદભાઈની બેંક છે કે બીજી મોટી બેંકો છે એની સાથે શેર કરીને એક તમારે એક બિગ બ્રધર જેમ હોય અને મોટા ભાઈ જેમ નાના ભાઈનો હાથ પકડીને ચલાવે એવું કંઈક વ્યવસ્થા કરવી જોઈએ એવું મને લાગે છે. આજની ચર્ચાના કારણે નિષ્કર્ષ પર આવી શકાય અને નહીં થાય તો સિંગલ બેંક અથવા તો 2 શાખાવાળી બેંકના માથે મોત ભમી રહ્યું છે એમાં કોઈ શંકા લાગતી નથી. પણ આઈ એમ કોન્ફિડન્ટ. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મને વિશ્વાસ છે, એના અગ્રણીઓમાં વિશ્વાસ છે અને એની જે સારી બેંકો છે એના મેનેજમેન્ટની એક હેલ્પફુલ થવાની ભાવના અને ફોરસાઇટમાં વિશ્વાસ છે. લેટ અસ કન્ક્લુડ ધીસ નોટ. આપણે આ આખી ચર્ચાનું દર્શક મિત્રો એક આશાવાદ પર સમાપન કરીએ કે જેમ રાજકોટ નાગરિક સહકારી બેંકે 3-4 બેંકોને પોતાના પાંખમાં લીધી છે, કાળુપુર બેંકે પણ એવું કંઈક કર્યું હશે. આપણે સમય આપ્યો નથી વિનોદભાઈને એટલે વી કાન ડ્રો ધ કન્ક્લુઝન. કર્યું જ હશે ને કર્યું છે વિનોદભાઈ કહે છે. વધારે ને વધારે રીતે આ એમની પાંખો વિસ્તારતી જાય અને નાની બેંકોને ધીરે ધીરે કરીને કઈ રીતે ઉભા રહેવું એમાં મદદરૂપ બને એવી અપેક્ષા સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. મળીશું આવતીકાલે ફરી એક નવા વિષય સાથે, નવી વાત સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી, શબ્બા ખેર.